વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાંજે વડોદરા આવશે। વડોદરામાં સરદારધામ સંકુલ 3નું લોકાર્પણ કરશે। 150 કરોડના ખર્ચે તૈયાર થયું છે સરદારધામ। 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં તૈયાર કરાયું છે આ સંકુલ। સરદારધામમાં વિદ્યાર્થીઓ માટે અભૂતપૂર્વ સુવિધા, તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે આ સરદારધામ। 2000 વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા। પીએમને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે। સોનામાંથી બનાવેલા એવોર્ડથી સન્માનિત કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને। 500 કરોડના ખર્ચની સરદારધામ વિદ્યા સહાયનું પણ લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। જે પ્રકારે વડાપ્રધાન 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે સોમનાથમાં આજે અમૃત મહોત્સવમાં તેઓ સહભાગી થયા અને સાંજે વડોદરા જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં રોડ શો કરવાના છે, ત્યારબાદ તેઓ સરદારધામ સંકુલ 3નું લોકાર્પણ કરશે। 150 કરોડના ખર્ચે તૈયાર થયું છે આ સરદારધામ। સરદારધામની વિશેષતાઓ વિશે વાત કરીએ તો 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં આ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે। સરદારધામમાં વિદ્યાર્થીઓ માટે અભૂતપૂર્વ સુવિધા, તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ જોવા મળી રહ્યું છે સરદારધામ। 2000 વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા સરદારધામમાં કરવામાં આવી છે। પીએમને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવશે। સોનામાંથી ખાસ બનાવેલા એવોર્ડથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કરાશે। 500 કરોડના ખર્ચની સરદારધામ વિદ્યા સહાયનું પણ લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। સાંજે વડોદરા ખાતે આવશે, રોડ શો કરવાના છે અને ત્યારબાદ સરદારધામ 3નું લોકાર્પણ કરશે। વડોદરાથી જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાંજે વડોદરા આવવાના છે અને જે પ્રકારે કહી શકાય કે રોડ શો પણ કરવાના છે, સરદારધામ 3નું સંકુલ છે તેનું લોકાર્પણ પણ કરશે। અત્યારે કેવા પ્રકારની તૈયારીઓ અને કેવો માહોલ? બિલકુલથી જે રીતે આજે વડાપ્રધાન છે તે વડોદરાના મહેમાન બનવા છે ને જે રીતે તડામાર તૈયારીઓ છે તે સતત અમે દ્રશ્યો છે તે બતાવતા રહે છે। સૌથી પહેલાં વડાપ્રધાન છે કે તેઓ આજે સરદારધામનું સંકુલ 3 છે ત્યાં ઉપસ્થિત રહેવાના છે ને અહીંયા સરદારધામની અંદર 2000 જે દીકરા દીકરીઓ છે કે તેઓ ઉપસ્થિત રહીને અભ્યાસ કરી શકે તે માટેની ખાસ વ્યવસ્થા છે સરદારધામની અંદર કરવામાં આવી છે। જો કે 150 કરોડના ખર્ચે બનેલું આજે સરદારધામ છે ને ત્યાંનું લોકાર્પણ છે તે વડાપ્રધાન કરવા જઈ રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં જે પાટીદાર સમાજના જે લોકો છે, જે આગેવાનો છે તે પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે તેના બાદ રોડ શોનું પણ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને રોડ શોમાં પણ મોટી સંખ્યામાં લોકો છે તે જોડાવાના છે। જે રીતે વાત કરીએ તો આપણે આ જે તમામ જે દાતાશ્રીઓ છે અથવા તો પાટીદાર સમાજના આગેવાનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે તેઓનું પણ મોટું યોગદાન એક સરદારધામની અંદર રહેલું છે। શું કહેશો, વડાપ્રધાન આવી રહ્યા છે, ખાસ કરીને દાતાશ્રીઓ પણ મોટી સંખ્યામાં છે, તે પાટીદાર સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, હાલ કેવો માહોલ છે ને કેવું લાગી રહ્યું છે આજે? હાલ માહોલ ખૂબ જ એક્સાઇટિંગ છે। બધા જ જેવી કે તમે જોઈ શકો છો, બધા મોદીજીની રાહ જોઈ રહ્યા છે આવવા માટે આપણા પ્રધાનમંત્રી, અને ખૂબ સરસ બધા દાતાશ્રીઓએ દિલથી દાન આપીને સંકુલ તૈયાર કર્યું છે। બધા દાની છે, અમે બધા દાની છે। મેઇન ભૂમિના દાની છે ઇન્દુબેન, એમના સન છે પ્રશાંતભાઈ, અને 2000 દીકરા દીકરીઓ ભણશે અહીંયા, આઈએસ આઈપીએસની બધી તૈયારીઓ કરશે અને ખૂબ જ સરસ નિર્માણ કરેલું છે અને બધા ખૂબ એક્સાઇટેડ છીએ। બિલકુલથી તમામ લોકો એક્સાઇટેડ છે। શું કહેશો, વડાપ્રધાન આજે અહીંયા આવી રહ્યા છે અને ખાસ કરીને પાટીદાર સમાજનો આ કાર્યક્રમ છે, સમાજના દીકરા દીકરીઓ માટેનું આયોજન છે? અમે લોકો બહુ જ એક્સાઇટેડ છીએ। અહીંયા સરદારધામ આ એક જગ્યા નથી, ઇમારત નથી, અહીંયા શિક્ષણ, શિસ્ત અને ડિસિપ્લિન બધું જ આજના યુવાનો માટે, હા, અને આજના યુવાનો માટે એક સપના સાકાર કરવાની જગ્યા પણ છે। અને અમે લોકો પટેલ સમાજ, પાટીદાર સમાજ બધા ભેગા મળી અને ખૂબ સાથ સહકાર અને આપણો દેશ આખો ગુજરાત આગળ આવે, દેશ આગળ આવે, બધા માટે ખૂબ પ્રયત્ન સરસ કર્યા છે। અને આજે મોદી સાહેબના હાથે કરવાનું છે તો અમે લોકો વેલકમ કરવા માટે એક્સાઇટેડ છીએ। તમે જોઈ રહ્યા છો કેટલા જલ્દી અહીંયા આવી ગયા છીએ।
બિલકુલથી 5:30 વાગ્યાનો સમય છે, પણ અત્યારથી એટલે કે 2:30 વાગ્યાથી જે તમામ જે દાતાશ્રીઓ છે અથવા તો આગેવાનો છે તે વેલકમ કરવા માટે આવી પહોંચ્યા છે. સીધા દ્રશ્યો તમને બતાવે કે થોડી ક્ષણોમાં હવે તમામ લોકો છે તે પણ આજે સભા મંડપ છે ને ત્યાં ઉપસ્થિત થવાના છે. અને જે રીતે પાટીદાર સમાજનું મધ્ય ગુજરાતનું સૌથી મોટો આ પ્રોજેક્ટ કહી શકાય કે તે પ્રોજેક્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવાના છે. સાંજે 5:30 વાગે તેઓ વડોદરા ખાતે આવશે ને ત્યારબાદ 6 વાગે આજે સંકુલ છે ત્યાંનું લોકાર્પણ કરવાના છે. એટલે ત્યારબાદ જે રોડ શો છે તેનું પણ આયોજન કરવાના છે. અને રોડ શોની અંદર પણ મોટી સંખ્યામાં જે વડોદરા શહેરના નાગરિકો છે તે જોડાશે. એટલે બિલકુલથી વડોદરા શહેરના નાગરિક હોય અથવા તો કાર્યકર્તા હોદ્દેદાર હોય એ તમામ વડાપ્રધાનના આગમનને લઈને એક આતુરતા છે તે જોવા મળે છે. આ કરવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી છે. હવે માત્ર વડાપ્રધાન આવે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી તમામ લોકો છે તે રાહ જોતા હતા. સરદારધામનું સંકુલ છે તે પણ બનીને તૈયાર હતું, ત્યારે હવે તેમના હસ્તે આખું આજે લોકાર્પણ છે તે જવા થઈ રહ્યું છે. બિલકુલ અલ્પેશ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.